नमस्कार दोस्तों, स्वागत है आप सबનું આપણી ચેનલ 4K ગુજરાતી ઉપર દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું મોટા સમાચાર કે સરકાર યોજશે વન સેતુ યાત્રા। જી હા મિત્રો, રાજ્યમાં સરકાર આદિવાસી ક્ષેત્રમાં વન સેતુ યાત્રા યોજશે અને 5 દિવસની યાત્રાનો 18મી જાન્યુઆરી સીએમ ભૂપેન્દ્ર પટેલ વલસાડના ભિલાડાથી પ્રારંભ કરાવશે। ત્યારે 13 જિલ્લામાં તે ફરશે અને રાજ્ય સરકારની સિદ્ધિઓ, રામ મંદિર, આદિજાતિ ક્ષેત્રમાં થયેલા કામો, આદિજાતિ સમુદાયના વિશિષ્ટ વ્યક્તિત્વ સન્માન જેવા કાર્યક્રમોને આવરી લેવાશે। મિત્રો, વાત કરવામાં આવે ઓપનિંગ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ હાજર રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ આ નગરપાલિકાઓને આપી મોટી ભેટ, કેમ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અમુક નગરપાલિકાઓના હિતમાં એક નિર્ણય લીધો છે, જેમાં સુરેન્દ્રનગર, દુધરેજ, પાટણ, વિરમગામ અને જસદણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત 10.77 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેની અંદર આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં રસ્તા, ડેવલપ, પાણી લાઈન અને ગટર લાઈનથી લઈને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો પણ થઈ શકે છે। ખૂબ જ મોટા સમાચાર આવી છે। ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલ મુજબ 10 રૂપિયા સસ્તું, એટલે કે સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરમાં ચૂંકી નફો થયો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓ અંદાજિત નફાનો આંકડો ₹73,000 કરોડને પાર થઈ શકે છે। જોકે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જોઈએ તો તેલના ભાવમાં મોટો ઘટાડો, એટલે કે 10 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ₹450માં મળશે ગેસ સિલિન્ડર, એટલે કે રાજ્યના લોકો માટે નવા વર્ષમાં મોટા સમાચાર આવી રહ્યા છે। આ મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના લોકોને ₹450માં ગેસ સિલિન્ડર મળશે અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ₹450માં ગેસ સિલિન્ડરનો લાભ મળશે। જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટના કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નવું વર્ષ ખેડૂતોને ફાયદો કરાઈ શકે છે, કેમ કે મિત્રો વાત કરવામાં આવે નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે અને મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી લીધી છે। આ અંતર્ગત ખેડૂતોને ₹6,000 બદલે વાર્ષિક ₹9,000 મળશે અને આ ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે। ત્યારે મિત્રો સરકાર આગામી બજેટમાં આ અંગે જંગી ફાળવણી કરી શકે છે। આ મામલાનો લગતા 2 વરિષ્ઠ અધિકારીઓ કહ્યું છે કે સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ ₹2 લાખ કરોડ ફાળવવાની શકે છે। આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા ₹1.44 કરોડ કરતાં ઘણા બધા વધારે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો આ હતા 4K ગુજરાતીના 6 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો।